રાજકોટના વિંછિયામાં ભાદર નદીમાં યુવક ડૂબી જતા મોત નીપજ્યું હતું। તેના મૃતદેહને શોધવા માટે સ્થાનિક ગામના 10 જેટલા તરવૈયાઓએ 10 થી 15 મિનિટ સુધી પાણીમાં રેસ્ક્યુ હાથ ધર્યું હતું। જે બાદ તપાસ કર્યા બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। જે બાદ તેને પીએમ માટે મૃતદેહને 108 મારફતે વિંછિયાની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો। 40 વર્ષના ડોક્ટર ભરત મિસ્ત્રી ભાદર નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું। હોમિયોપેથી ડોક્ટર ભરત મિસ્ત્રી મિત્રો સર્કલ સાથે 5 કપલ નાના માત્રા ભાદર નદીમાં નહાવા માટે ગયા હતા। ભાવનગરના વાડવામાં નકલી પોલીસનો ભાંડો ફૂટી ગયો। વડવામાં પોલીસ લખેલી બોલેરો લઈને 3 શખ્સો પોલીસ બનીને ફરતા હતા। જેમાં નકલી પોલીસ બનીને વડવામાં લોકોમાં શખ્સો ભય ફેલાવતા હતા। ત્યારે સ્થાનિકોને શંકા જતા આ 3 શખ્સોનો ભાંડો ફૂટી ગયો। જે બાદ પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે અને 3ની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી ચોક્કસ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે 3 ઇસમો એક બોલેરો ગાડી જેની અંદર પોલીસનું બોર્ડ લગાડેલું હતું। આ ઇસમો દ્વારા પોલીસ બનીને એટલે કે નકલી પોલીસ બનીને લોકોની અંદર ખોફ ફેલાવ્યા હતા અથવા કોઈ મોટો ટોળ કરવા આવ્યો હોય તેવી રીતના આ ઇસમો નીકળ્યા હતા। અને વડવા વિસ્તારમાં 1:30 વાગે કોઈ ધાર્મિક પ્રસંગને લઈને 4 થી 5 જણા જે કામ કરી રહ્યા હતા તેને ઊભા રાખવામાં આવ્યા હતા। તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ 3 યુવકોએ એવું જણાવ્યું હતું કે તે ભાવનગર પોલીસની અંદર કર્મચારી છે અને ડી ડિવિઝનની અંદર આ 3 કર્મચારીઓ ડી સ્ટાફની ફરજ બજાવી રહ્યા છે। પરંતુ જે સ્થાનિક લોકો છે તેને ક્યાંક ને ક્યાંક આ 3 ઇસમો વિરુદ્ધ શંકા ઊભા થઈ હતી અને આ 3 જે શખ્સ છે તે ખરેખર પોલીસ છે કે નહીં તે જાણવા અંગે તે લોકોએ પોલીસ તંત્રની કહી શકાય કે જાણકારી મેળવવા માટેની કામગીરી કરી હતી। પરંતુ આ 3 શખ્સને આની શંકા પહોંચી ગઈ હતી કે સ્થાનિક લોકોને ખબર પડી ગઈ છે કે તે પોતે નકલી પોલીસ છે। ત્યારે તરત જ સમય સૂચકતા સમજીને 3 ઇસમો દ્વારા જે બોલેરો છે તે લઈને ભાગવાની કોશિશ કરવામાં આવી હતી અને ભાવનગરના વડવા તલાવડી વિસ્તાર જે ચોરા કરીને જે વિસ્તાર છે એ આગળ પહોંચ્યા હતા। પરંતુ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને આ જે બોલેરો છે તેને પકડી પાડવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ જે બોલેરો ઊભો રાખ્યો તેમાંથી 2 ઇસમો છે તે નાસી ગયા હતા। જ્યારે અન્ય એક ઇસમ છે તે ઝડપાઈ ગયો હતો। આ ઇસમ ઝડપાઈ ગયો તેટલી વારમાં પોલીસ છે તે આવી પહોંચી હતી અને પોલીસ જે ખરેખર સાચી પોલીસ હતી તેમને આ ઇસમની પૂછપરછ હાથ ધરતા તેમને જણાવ્યું હતું કે ભાવનગરના મિલિટરી સોસાયટી વિસ્તારમાં આ ઇસમ રહે છે। તેમના અન્ય 2 મિત્રો પણ આ જ વિસ્તારમાં રહે છે। જ્યારે જે ઝડપાયેલ શખ્સ હતો તેના દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે તે આ બોલેરો છે તે પોલીસનો ગાડી હોય અને પોતે પોલીસ કર્મચારી હોય તેવું આ લોકોને જણાવ્યું હતું। ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા 3 ઇસમો વિરુદ્ધની ફરિયાદ કરવામાં આવી છે। પરંતુ સવાલ એ છે કે આ 3 ઇસમો છે તે કેટલા સમયથી નકલી પોલીસ બનીને ભાવનગરમાં ફરી રહ્યા છે। બીજી તરફ સવાલ એ પણ ઊભો થયો છે કે જે 3 ઇસમો બોલેરોનું અંદર પોલીસનું જે બોર્ડ લગાવીને ભાવનગરમાં ફરી રહ્યા હતા તો ભાવનગરની સ્થાનિક પોલીસ છે એ શું કરી રહી છે? કારણ કે રાત્રે સમયે પોલીસનું પેટ્રોલિંગ થતું હોય તેવા દાવાની વચ્ચે 1:30 વાગ્યાની આ જે ઘટના બની છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગના જે કાયદાનું જે કહી શકાય કે તેનો પણ સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે જો પોલીસ પેટ્રોલિંગમાં હોય તો આવી ગાડીઓ જે પોલીસના બોર્ડ મારીને ફરી રહી છે તેની વિરુદ્ધમાં અગાઉ કામગીરી કરવામાં ન આવી। શા માટે આ કામગીરી કરવામાં નથી આવી તે પણ એક મોટો સવાલ છે। બીજી તરફ જે લોકોને તે લોકોએ ઝડપ્યા હતા તેની પણ એક કહી શકાય કે આ જો સ્થાનિક લોકો છે તેને જે શંકા ઊભી ન થઈ હોત તો આની અંદર મોટી ઘટના અથવા તો મોટો તોડ પાણી પણ થઈ શકે। હાલ તો પોલીસે એક ઇસમને ઝડપી લીધો છે, 2 ઇસમો ફરાર છે। પરંતુ આ 3 ઇસમ વિરુદ્ધ જ્યારે
પોલીસ પૂછપરછ કરશે ત્યારે આ 3 ઈસમોએ અગાઉ કોઈ તોડપાણી કર્યા છે કે નહીં, અથવા તો આ ઈસમો શા માટે પોલીસ બનીને ફરી રહ્યા હતા તે આવનારા જે પોલીસ તપાસ છે તેમાં જ બહાર આવશે. સુરેન્દ્રનગરમાં થાન તરણેતરનો મેળો તેની અસલી ઓળખમાં જોવા મળ્યો. ગામઠી પહેરવેશમાં અને પરંપરાગત છત્રી સાથે મેળો માણવા લોકો ઉમટ્યા હતા. તરણેતરના મેળાના ત્રીજા દિવસે જનમેદની મોટી સંખ્યામાં જોવા મળી. ભગવાન શ્રી નેત્રેશ્વર દાદાના દર્શન અને કુંડમાં સ્નાન કરવાનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. પશુ સ્પર્ધક સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતાઓને મંત્રી મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલના પુરસ્કાર એનાયત કરાયા હતા. તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અને વિવિધ પ્રદર્શન સ્ટોલોએ આકર્ષણ જમાવ્યું હતું. તરણેતરની ઓળખ સમા માલધારી રાસ મંડળીએ રાસ રજૂ કર્યો હતો. અમરેલીમાં સતત બીજા દિવસે કિશોર તળાવમાં ડૂબ્યો હતો. લલાબદરની બાજુમાં આવેલ તળાવમાં કિશોર ડૂબ્યો હતો, જેમાં 11 વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યારે સરપંચ સહિત ગ્રામ્યજનો ઘટના સ્થળ પર એકઠા થયા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અમરેલી કામનાથ સરોવરની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા. ચોમાસામાં કામનાથ સરોવરમાં ગાંડીવેલનું ચારે તરફ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરને જીવાદોરી સમાન કામનાથ સરોવરમાં તંત્રની બેદરકારીને કારણે ગાંડીવેલનું તોરણ ફેલાયેલું જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો. અમરેલીમાં બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી હતી. અમરેલીમાં બોરિંગડા એસટી બસે ચિતલ ગામના હસમુખ વ્યાસને અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પીએમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં એક્ટિવા ચાલક યુવતી ખાડામાં ખાબકી હોવાની ઘટના બની. એક્ટિવા ચાલક યુવતી ટ્રિપલ સવારીમાં જતા ખાડામાં ખાબકી હતી, ત્યારે રોડ પર પાણી ભરાયેલો ખાડો હોવાથી એક્ટિવા ખાબક્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી જે હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મોરબીમાં વાંકાનેર હાઈવે રોડ ઉપર બંધુનગર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો હતો. ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તુષાર માલવયા વરુણ વાસ્કલનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મહિલા, બાળકી સહિત કુલ 3 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ મોક્ષ પીપળે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો. જેમાં ઋષિ પંચમી અને રવિવાર હોવાથી પ્રાચી તીર્થમાં આવેલ સરસ્વતી કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ ગણવામાં આવે છે. ભારે માત્રામાં યાત્રિકોએ પણ માધવરાય ભગવાનના દર્શન કરી સરસ્વતી નદીમાં સ્નાન કરીને પ્રાચીમાં આવેલ મોક્ષ પીપળે પિતૃતર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. અમારા ત્રિપાક સાધુ સમાજ તરફથી લોટા પાણીની સેવા રાખવામાં આવે છે. આજે ઋષિ પંચમીનો મોટો દિવસ છે. લોકો વહેલી સવારથી સ્નાન કરી પીપળે પાણી રેડી અને પોતાને ધન્યતા અનુભવે છે. અહીંયા પાણી પાવાનું બહુ મોટું મહત્ત્વ છે. મોક્ષ પીપળો સોમવાર કાશી એકવાર પ્રાચી લોકો સવારથી પહેલાં પાણી રેડતા હતા. અત્યારે એની ગળદી છે ને હજી પણ ગળદી પાછી વધતી જાય. પિતૃ કાર્યક્રમ માટે તમામ ભાઈઓ બધા પધારેલ છે, આવેલ છે. ગીરના આપણે જે પ્રાચી જે કે પ્રખ્યાત જગ્યા લાખો લોકો રોજના આવે છે. અમે પણ આવ્યા છીએ. જામનગરમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં એક અનોખો રંગ જોવા મળ્યો હતો. શહેરના દાતાઓની સેવાભાવી સંસ્થાઓએ મળીને 300થી વધુ નિરાધાર અને અનાથ બાળકોને મફત
મેળાનો આનંદ આપ્યો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળામાં ધૂમકેતુ, મેરીગો રાઉન્ડ સહિતની રાઇડ્સનો બાળકો આનંદ માણતા નજરે પડ્યા હતા. મેળામાં બાળકોને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને પીણા પણ આપવામાં આવ્યા હતા. મેળામાં સ્વયંસેવકોની ટીમે બાળકોની સંભાળ રાખીને ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. જામનગરમાં ગણેશ ઉત્સવ દરમિયાન અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 300થી વધુ નિરાધાર બાળકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદનો દ્રશ્યો નજરે આવ્યા. દાતાઓ દ્વારા રાઇડ્સોમાં બેસાડવામાં આવ્યા હતા. તમામ બાળકોને સ્વયંસેવકોની ટીમ જે આ તમામ બાળકોની સંભાળ રાખી રહી છે, સેવા આપી રહી છે, જે ક્યાંક અનોખો ઉત્સાહ તમામ બાળકોના ચહેરા પર જોવા મળ્યો હતો. 300થી વધુ બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી. નાલંદા સ્કૂલ એક એવી સ્કૂલ છે જ્યાં અનાથ બાળકો છે, જેમના કોઈ પેરેન્ટ્સ નથી, કોઈના સિંગલ પેરેન્ટ્સ છે. એવા બાળકોને દર વર્ષની જેમ મારા સહયોગી સબીરભાઈ અને નિલેશભાઈનો પણ એવો આગ્રહ હોય છે કે બાપુ એમને તમે મેળામાં લઈને આવો. આ છોકરાઓની ખુશી તમે પણ જોઈ શકો છો. એ અનાથ બાળકો છે, જરૂરિયાતમંદ બાળકો છે. તો આ વખતે તો અમે એક નવીન મતલબ બધી રાઇડમાં અમને બેસાડશું, જેટલી વાર બેસવું એટલી વાર, અનલિમિટેડ બેસાડ્યા બાદ 200 છોકરા છે, એમની સાથે સ્ટાફ છે સ્કૂલનો અને મેળાના આયોજકો, અમે બધા સંસ્થાના માણસો બધા સાથે જમશું. આ બહુ લાંબા સમયથી અમે આ કરતા હોઈએ છીએ. આનંદાબા આશ્રમમાંથી બાળકો આવે છે અને અલગ અલગ સંસ્થાઓમાંથી દર વર્ષે બાળકો આવતા હોય છે. આ બાળકો છે 250 થી 300 બાળકો વાં છે, એટલે અમને વધારે પૂરતા બાળકો મળે છે. હજી પણ કોઈ સંસ્થા આગળ આવશે તો આ 11 તારીખ સુધી મેળો હાલશે. બીજા લોકોને પણ અમે મનોરંજન કરાવશું. આ બાળકોને તદ્દન ફ્રી કરાવવામાં આવે છે અને છોકરાઓને જમવાનું પણ આપવામાં આવે છે, આઈસ્ક્રીમ પણ આપવામાં આવે છે અને જે કોઈ છોકરાઓને ફૂલ એન્જોય કરે એવું હોય છે. આગળ વાત કરીએ જૂનાગઢના મેંદરડાની પાણખાણ નદીમાં રિક્ષા ખાબકી હતી. જામખા નજીક રિક્ષા નદીમાં ખાબકતા 2 લોકોના મોત નીપજ્યા હતા. મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી હતી. હા, ચોક્કસ કે જે રીતે ગત રાત્રિના સમયે જુનાગઢ તાલુકાનું જે જામકા ગામ છે ત્યાંથી વિસાવદર જવાના માર્ગ પાસે એક પાનખાણ નદી આવે છે અને ત્યાં જ ગત રાત્રિના સમયે એટલે કે વહેલી સવાર અથવા તો રાત્રિના સમયે આ જે રિક્ષા છે તે ત્યાં જે નદીની અંદર ખાબકી હતી. પુલ ઉપરથી ને એક મોટી દુર્ઘટના બની હતી. રિક્ષાની અંદર રહેલા રિક્ષા ડ્રાઈવર અને એક પેસેન્જરનું છે તે મોત થયું છે. હાલ જે સવારના સમયે આ રિક્ષા અંદર પડી હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યાં 2 મૃતદેહ મળી આવ્યા હતા. હાલ આ મૃતદેહ શંકાસ્પદ રીતે હોવાથી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ મૃતદેહ કોના છે તે મામલે તપાસ કરવામાં આવી અને તેમના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે આ જે બંને મૃતકોના નામની વાત કરવામાં આવે તો આ એક જુનાગઢનો મૃતક છે જેનું નામ ફેઝલ મુસાણી છે. તો બીજી બાજુ જે બીજો જે રિક્ષાની અંદર જે બીજા પેસેન્જર હતા તેમનું નામ ચુનીલાલ કાનજીભાઈ ચોટલિયા કે જે મધુરમ વિસ્તારના છે. આ બંનેના પરિવારોને જાણ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે અકસ્માત કઈ રીતના થયો, આ લોકો ક્યાંથી કઈ બાજુ જતા હતા, રિક્ષા કઈ રીતના અંદર પડી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ આજે સવારે આ બંને મૃતદેહો મળ્યા છે. હાલ આ મૃતદેહોને લઈને પોલીસે છે તે બંને મૃતદેહને જુનાગઢના સિવિલ હોસ્પિટલ સાથે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડી શકે કે કઈ રીતના છે, અકસ્માત છે કે પછી આ શંકાસ્પદ રીતે શું હોઈ શકે તે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ હાલ જે રીતે જે પુલ ઉપરથી આ જે રિક્ષા પલટી મારી જવાના કારણે જે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ છે તે સામે આવી રહ્યું છે અને જેમાં 2 લોકોના મોત થયા છે. હાલ જે મૃતકોના પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ફેઝલ મુસાણી નામનો જે રિક્ષા ચાલક જુનાગઢના સુખના ચોક વિસ્તારનો છે અને તે રિક્ષા લઈને જતો હતો અને આ રિક્ષા નદીના અંદર કઈ રીતના પડી તે મામલે હાલ જુનાગઢ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. જી આગળ વાત કરીએ સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા અને લોકોમાં જનજાગૃતિ લાવવા શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા આયોજિત સાયબર સંજીવની 3.0 અભિયાનની કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અભિયાનની શરૂઆત કરાવતા જણાવ્યું હતું
કે ન્યૂડ કોલનો ભોગ બનેલા લોકોએ સામાજિક બદનામીના ડર રાખ્યા વગર નિડરતાપૂર્વક આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલે પણ જણાવ્યું હતું કે લોકોમાં જનજાગૃતિ આવી હોવા છતાં આ પ્રકારના કિસ્સાઓ અને બનાવો બનવા તે કમનસીબી છે. સાયબર ક્રાઇમ એ માત્ર ફાઇનાન્શિયલ ક્રાઇમ નથી. સાયબર ક્રાઇમ નાણાકીય ક્રાઇમ જોડે જોડે સોશિયલ ક્રાઇમ બી એટલું જ મોટું છે અને મારું એવું માનવું છે કે ફાઇનાન્શિયલ ક્રાઇમ કરતા વધારે એની અસર સોશિયલી પડતી હોય છે અને સોશિયલી ઇમ્પેક્ટ એની એટલી બધી ખતરનાક હોય છે કે અનેક દીકરીઓ, અનેક પરિવારો, અનેક મહિલાઓ, અનેક પતિઓ, અનેક દીકરાઓ, અનેક પરિવારોમાં જીવંત હુમલો કરવાનું કામ સાયબરના દ્વારા થઈ રહ્યું છે અને લોકો આવે એ પોલીસની વિશ્વસનીયતા વધી રહી છે એનો પુરાવો છે. સાયબર સર્જરી 3.0ના આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી, સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં તબીબને તમાચો માર્યો હતો. સિવિલમાં સારવાર કરવાની બાબતે બબાલ થતા કેદીએ જેલમાં ફરજ બજાવતા તબીબને લાફો માર્યો હતો. આરોપીએ તાવ સહિતની ફરિયાદ કરી હતી. તબીબને સિવિલ રિફર કરવાની જીદ કરી હતી. તબીબે સિવિલ રિફર કરવાની ના પાડતા આરોપીએ તબીબને લાફો માર્યો હતો, જે બાદ જેલના તબીબને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે આ મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો છે. આરોપીએ મોબાઈલની લૂંટ ચલાવી હતી. ડીજેના ધંધાની સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ પણ આરોપી વિરુદ્ધ 16 ગુના નોંધાયા છે. મારામારી, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિત ગંભીર પ્રકારના આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. આ મામલે પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવાઈ છે. સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો નીકાળવામાં આવ્યો હતો. કોલી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો નીકાળીને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપીને ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે. એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે, જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે. અમે કમિશનર સાહેબને મળ્યા છે, ફરિયાદ લેખિતમાં આપી છે. સમાજને વીર વિખોર કરવા માટે આશ્રમમાં જઈને અને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને. બાપુ તો દરેક સમાજના હોય, એને જાતિવાદ કોઈ હોતો નથી. અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે. અને સમાજની ઉપર, કોળી સમાજ ઉપર જો આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય, વોન્ટેડ જાહેર કરેલા કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર, તોય આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારીને એમ કહે છે પોલીસની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે. તો પોલીસને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયા ઉતારતા હોય તો વોન્ટેડ જાહેર છે કેમ નથી પકડી શકતા? સુરેન્દ્રનગરના દસાડામાં આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી. બજાણા ગામે છરીના ઘા ઝીકી આધેડ પર હુમલો કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. જૂની વાતનું બંદૂક રાખીને હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સુરતમાંથી રાજકોટનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. સુરતમાં માધવ પ્રિયદાસના સાગરીત લાલજી ઢોલાની ધરપકડ કરવામાં આવી છે. સુરતની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી ગૌશાળા બનાવવા અને પોચા જેવું મંદિર બનાવવાના નામે જમીન માટે રોકાણના નામે રૂપિયા પડાવ્યા હતા અને રોકાણ કરાવ્યા બાદ હાથ અદ્ધર કર્યા હતા. 10 લોકો સામે રાજકોટના
ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સુરતના કતારગામમાં દારૂના અડ્ડા પર એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સ્ટેટ વિજિલન્સે દારૂના અડ્ડા પર દરોડા પાડતા દારૂના અડ્ડા પરથી 3 શખ્સો પકડાયા. આમ પકડાયેલા ત્રણેય આ શખ્સો ઓડિશાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એસએમસીની ટીમને દારૂના અડ્ડા પરથી ₹1.22 લાખ રોકડા પણ મળી આવ્યા હતા. સ્ટેટ વિજિલન્સ દ્વારા સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં રેડ કરવામાં આવી હતી. સુરતનું જે કતારગામ વિસ્તાર છે ત્યાં ઉત્કર્ષનગર આવેલું છે, ત્યાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો. સ્ટેટ વિજિલન્સ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કહો કે દરોડા કહો, ત્યાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. ખુદ સુરતની કતારગામ પોલીસ ઊંઘથી ઝડપાઈ છે. કતારગામ પોલીસના નાકની નીચે એક દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો, જ્યાંથી સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરીને 3 જેટલા ઓરિસ્સાવાસીઓની ધરપકડ કરવામાં આવી છે એવું પણ કહી શકાય છે. ત્યારે કતારગામ પોલીસની રહેમ નજર હેઠળ કે પછી કતારગામ પોલીસના નાક નીચે આ એક નવો જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો. ઊંડાણ સુધીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 3 ઓડિશાવાસી હતા, પરંતુ સવાલ એ થાય છે કે આ ઓડિશાવાસીઓ સુરતના કતારગામ વિસ્તાર ખાતે શું કરી રહ્યા હતા અને તેઓ અહીં કતારગામ વિસ્તારમાં નવો દારૂનો અડ્ડો કોના રહેમ નજર હેઠળ ચલાવી રહ્યા હતા. ત્યારે તપાસ કરતા જણાયું કે સુરતના જે બુટલેગરો છે એમના દ્વારા એક નવી એમઓ વાપરવામાં આવી રહી છે. પોતાનો બચાવ કરવા માટે, પોતાને પોલીસથી બચાવવા માટે તેઓ દ્વારા ઓડિશા વાસીઓને સુરત ખાતે બોલાવવામાં આવ્યા છે અને તેમની પાસે દારૂનો આ અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે. અને આ દારૂનો અડ્ડો ચલાવ્યા બાદ કોઈ પણ કાર્યવાહી થશે તો પણ બુટલેગર તો સાઇડ ટ્રેક રહેશે, પરંતુ ઓડિશા વાસીઓની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે આ ઓડિશા વાસીઓ જે છે એ ઓડિશાથી આવેલા છે, ઓડિશાના ગંજામ નગરથી આવેલા છે, જેથી જે પણ કાર્યવાહી થશે તેનાથી બુટલેગર દૂર જ રહેશે. પણ સવાલ એ થાય છે કે સુરતની જે કતારગામ પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં આ એક નવો દારૂનો અડ્ડો ચાલતો હતો. ત્યાં દારૂનો અડ્ડો રહેમ નજર હેઠળ કે નાક નીચે, એ હવે એક તપાસનો વિષય બની ગયો છે. જી, અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.